તો અગાઉ આપણે જ્યારે મેનેજમેન્ટ એકાઉન્ટમાં 8મો દાખલો જોયો હતો એમાં આપણે અલગ અલગ 4 વિકલ્પો માટે 3 માહિતીની ગણતરી કરી હતી, બરાબર. અલગ અલગ 4 વિકલ્પો તમને આપેલા હતા અને આપણે એ ચારે 4 વિકલ્પો માટે નફા જથ્થાનો ગુણોત્તર, સમતૂર બિંદુએ વિશ્લેષણ, સમતૂર બિંદુએ વેચાણ અને સલામતીનો ગાળો, આ બધું છે એ 3 વિકલ્પો માટે, ચારે 4 વિકલ્પો માટે અગાઉના દાખલામાં જોયું હતું. આજે એના પછીનો જે દાખલો છે, દાખલા નંબર 9, એ તમને કંઈક આવી માહિતી આપે છે કે નીચેની વિગતો રાધાશ્યામ લિમિટેડના ચોપડે, એટલે કે રાધાશ્યામ લિમિટેડમાં જેટલા ખર્ચાઓ થતા હોય, ચલિત ખર્ચ, વેચાણ ખર્ચ, માલ સામાનનો ખર્ચ, સ્થિર ખર્ચ, એના વિશેની માહિતી છે એ તમને આપેલી છે. સૌથી પહેલી માહિતી વિગતમાં આપેલી છે વેચાણ 4000 એકમોનું અને એની રકમ આપી છે 1 લાખ. એટલે કે તમને અહીંયા જે કોઈ પણ વિગતો આપી છે એ બધી વિગતો શેમાં આપેલી છે? રૂપિયામાં. તમને એકમ દીઠ વસ્તુ કાંઈ આપેલી નથી. તો વેચાણ માઇનસ માલ સામાનનો ખર્ચ 40,000, મજૂરી ખર્ચ 15,000, ચલિત ખર્ચ 15,000, સ્થિર ખર્ચ 18,000 અને નફો આવે છે 12,000. તો આ આપેલા 4 વિકલ્પોની તમારે ગણતરી કરવાની છે. પહેલું એમ કીધું સમતૂર બિંદુએ જરૂરી વેચાણના એકમો શોધો. એટલે કે તમને વર્તમાન જે કોષ્ટકમાં માહિતી આપી છે એ માહિતીના આધારે તમારે સમતૂર બિંદુએ વેચાણ છે એ શોધવાનું છે. બીજું શું એવું કીધું છે કે વર્તમાન સંજોગોમાં સમતૂર બિંદુએ વેચાણ જો 2,250 એકમોનું હોય તો ત્યારે નવી વેચાણ કિંમત તમારે શોધવાની છે. એટલે કે સમતૂર બિંદુએ વેચાણના એકમોનો જવાબ તમને આપેલો છે, એના આધારે તમારે વેચાણ કિંમત છે એ શોધવાની છે. ત્રીજું તો કે વેચાણ કિંમતમાં 20%નો ઘટાડો કરવામાં આવે, એટલે કે જેટલી વેચાણ કિંમત અત્યારે મળતી હોય એમાંથી 20% તમે ઓછી કરો ને જે આવે ત્યારે જરૂરી વેચાણ જે છે એ શોધવાનું છે. અને ચોથું એવું કીધું છે કે 20% નફો મેળવી રાખવા માટે આ એક હવાલો જે ચોથો છે એ તમારી માટે થોડોક નવો છે. અત્યાર સુધી તમારે કોઈ દાખલામાં આવો હવાલો આવેલો નથી. હવે આપણે જોઈએ આન્સર, એટલે કે જવાબ છે એની ગણતરી કરીએ. સૌથી પહેલાં એક માહિતી ખાસ કે તમને જેટલી માહિતી તમને રૂપિયામાં આપેલી છે એ માહિતીને પહેલાં આપણે એકમ દીઠ મળી જતી હોય તો પહેલાં મેળવી લઈએ, બરાબર. એકમ દીઠ મેળવી લઈએ એટલે આપણી ગણતરી છે એ થોડીક સહેલી થઈ જાય. કારણ કે તમને અહીંયા અમુક વિકલ્પોની ગણતરી માટે એવું કીધું છે કે તમને એકમમાં જવાબ આપેલો છે ને એના આધારે તમારે રૂપિયામાં છે એ શોધવાનું છે. તો સૌથી પહેલાં ગણતરીમાં સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે રૂપિયામાં કઈ કઈ માહિતી છે આપણે મેળવી શકીએ છીએ, રૂપિયાની માહિતીને એકમમાં કેમ મેળવી શકીએ છીએ. સૌથી પહેલાં આપણે જોઈએ વેચાણ કિંમત, કે વેચાણ કિંમતમાં તમને જુઓ કુલ વેચાણ અને વેચાણના એકમો છે એ આપેલા છે, બરાબર. એટલે વેચાણ કિંમત તમારે શોધવી હોય તો કુલ વેચાણ ભાગ્યા જેટલા વેચાણના એકમો કરો તો તમને એકમ દીઠ વેચાણ કિંમત મળી જાય. તો સૌથી પહેલાં ગણતરી કરી લઈએ. પહેલું વેચાણ કિંમત કેવી રીતે છે જુઓ. હવે નીચે તમારે નથી જોવાનું, મારે જોવાનું છે. વેચાણ ભાગ્યા વેચાણ એકમો, બરાબર. એટલે કેટલા થાય તો કે ભાઈ 1 લાખ ભાગ્યા તમે 4,000 કરો, જે આવે તમારી વેચાણ કિંમત થશે કેટલા રૂપિયા? 25 રૂપિયા. સમજાણું? વેચાણ કિંમત મળી ગઈ. હવે તમારે જોવે ચલિત ખર્ચ, કુલ ચલિત ખર્ચ. તો હવે જુઓ રકમમાં, તમને રકમમાં કોષ્ટકમાં જે આપેલું છે માલ સામાન છે, મજૂરી છે, ચલિત ખર્ચ છે, એ બધા તમારા શું થશે? ચલિત ખર્ચાઓ થશે. સ્થિર ખર્ચ તમને સ્થિર ખર્ચ આપ્યો છે એ સિવાયના ઉપર જેટલા 3 ખર્ચ આપેલા છે એ 3 તમારા શું થાય છે? ચલિત ખર્ચ થાય છે. એટલે માલ સામાન ખર્ચ વત્તા મજૂરી ખર્ચ વત્તા ચલિત ખર્ચ, જે આવે એ તમારો શું આવશે? કુલ ચલિત ખર્ચ. એટલે કે 40,000 વત્તા 15,000 વત્તા 15,000 કેટલું આવશે? 15 ને 15 30 70,000.
70,000 રૂપિયા તમારો શું આવ્યો? કુલ ચલિત ખર્ચ. આ કુલ ચલિત ખર્ચને એકમ દીઠ ચલિત ખર્ચ જોતો હોય તો શું કરવાનું? એકમ દીઠ ચલિત ખર્ચ બરાબર કુલ ચલિત ખર્ચ ભાગ્યા ઉત્પાદન કે વેચાણના એકમો. ભાગાકાર કરો એટલે તમને શું મળી જાય? એકમ દીઠ ચલિત ખર્ચ મળી જાય. હવે કુલ ચલિત ખર્ચ કેટલો આવ્યો? 70,000. વેચાણના એકમો કેટલા છે? 4,000. જે આવે તમારી શું થાય? ચલિત ખર્ચ. પણ કેવો ચલિત ખર્ચ? એકમ દીઠ ચલિત ખર્ચ. કેટલો આવે? 70 ભાગ્યા 4 કરો તો કેટલા? 17.5. એટલું ક્લિયર? વેચાણ કેમ આવ્યું, ચલિત ખર્ચ કેમ આવ્યો, એકમ દીઠ ચલિત ખર્ચ કેવી રીતે આવે છે. બરાબર? આટલી ગણતરી થઈ જાય પછી તમને પહેલો વિકલ્પ એવો કીધો છે. પહેલો વિકલ્પ શું કીધું છે જુઓ હવે, કે સમતૂટ બિંદુએ જરૂરી વેચાણ એકમમાં શોધો. પહેલો વિકલ્પ જે છે સમતૂટ બિંદુએ વેચાણ એકમમાં. તો તમને જે સૂત્ર લખાવ્યા છે એ સૂત્રમાં સમતૂટ બિંદુએ વેચાણનું એકમવાળું સૂત્ર આવશે. પહેલું જ સૂત્ર લખાયું હતું તમને યાદ હોય તો સમતૂટ બિંદુએ વેચાણ એકમમાં સ્થિર ખર્ચ. સૂત્ર શું છે? સ્થિર ખર્ચ છેદમાં વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ. સ્થિર ખર્ચ કેટલો છે? હવે જુઓ કોષ્ટકમાં ઉપર આપેલો સ્થિર ખર્ચ કેટલો છે? 18,000. તો જ્યાં સ્થિર ખર્ચ છે ત્યાં કેટલા આવશે? 18,000. વેચાણ કિંમત કેટલી મળી તમને? એકમ દીઠ 25. એમાંથી ચલિત ખર્ચ કેટલો મળ્યો? 17.5. 18,000 માઇનસ 25માંથી 17.5 જાય કેટલા વધે? 7 કેટલા? 7.5. તો જવાબ કેટલો આવશે? 18,000 ભાગ્યા 17.5 કેટલો જવાબ આવે? 2400 એકમ. ક્લિયર? પહેલો વિકલ્પ બરાબર. તો પહેલો વિકલ્પ ગણી લો, પછી આપણે બીજો અને ત્રીજો વિકલ્પ ઉપર આગળ વધીએ. હવે બીજા વિકલ્પમાં એવું કીધું છે કે વર્તમાન સંજોગોમાં સમતૂટ બિંદુએ વેચાણ 2,250 એકમોનું હોય તો એકમ દીઠ વેચાણ કિંમત કેટલી આવશે? બરાબર. એટલે કે અહીંયા બીજા વિકલ્પમાં તમને સમતૂટ બિંદુએ વેચાણના જે એકમો છે એ આપી દીધેલા છે. વર્તમાન સંજોગોમાં સમતૂટ બિંદુએ વેચાણના એકમો 2,250 તો વેચાણ કિંમત શોધવાની છે. સમતૂટ બિંદુએ વેચાણ એકમમાં સૂત્ર શું છે? એકમમાં સૂત્ર છે શું? સ્થિર ખર્ચ છેદમાં વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ. આવું સૂત્ર છે. બરાબર. હવે તમને શું કીધું છે કે સમતૂટ બિંદુએ વેચાણના એકમો, એટલે કે જે આ આન્સર છે એ તમને આપી દીધો છે. બરાબર. સમતૂટ બિંદુએ વેચાણના એકમો કેટલા છે? 2,250. એટલે કે જ્યાં સમતૂટ બિંદુએ વેચાણના એકમો 2,250 આપેલા છે ત્યાં તમારે સમતૂટ બિંદુએ વેચાણના એકમો લખી નાખવાના. સ્થિર ખર્ચ કેટલો આપ્યો છે? 18,000. હવે તમારે વેચાણ કિંમત શોધવાની છે એટલે વેચાણ કિંમત કાંઈ આવશે નહીં. ચલિત ખર્ચ કેટલો છે? 17.5. બરાબર. તો હવે આ અંશ છે એને તમે છેદમાં લઈ જાઓ અને આ જે અહીંયા અંશમાં છે એને ક્યાં લઈ જવાનું? નીચે લઈ જવાનું. એટલે કે વેચાણ કિંમત માઇનસ 17.5 બરાબરની
આ બાજુ આવશે અને 18,000 ભાંગ્યા 2,250 છે એ શેમાં આવશે? નીચે છેદમાં આવશે. ભાગાકાર કરો. 18,000 ભાંગ્યા 17.5 વેચાણ કિંમત માઇનસ 17.5 એમ નામ, અને તમે ભાગાકાર કરો 18,000 ભાંગ્યા 2,250 કેટલું આવશે? કેટલા? 8. બરાબર. હવે 17.5 છે એને બરાબરની આ બાજુ લઈ જાઓ તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે કે વેચાણ કિંમત બરાબર 8 વત્તા 17.5 રૂપિયા. જે આવે એ તમારો આન્સર આવશે. વેચાણ કિંમત બરાબર શું આવશે? 8 વત્તા 17.5 જે આવશે એ તમારી શું આવશે? નવી વેચાણ કિંમત આવશે 25.8. 5. સમજાણું? એટલે કે અહીંયા તમને શું આપી દીધા હતા? વેચાણના એકમો આન્સર આપી દીધો હતો, એના આધારે તમારે નવી વેચાણ કિંમત છે એ શોધવાની હતી. આ ગણતરી થઈ બીજા વિકલ્પની. ત્રીજા વિકલ્પની ગણતરી હું અહીંયા સાઈડમાં કરી નાખું છું, એટલે છેલ્લો એક જ વિકલ્પ બાકી રહે. ત્રીજો વિકલ્પ શું કહે છે? હવે જુઓ કે વેચાણ કિંમતમાં 20%નો ઘટાડો કરવામાં આવે. એટલે કે વેચાણ કિંમતમાં 20%નો ઘટાડો થાય તો વર્તમાન નફો જાળવી રાખવા માટે કેટલા એકમોનું જરૂરી વેચાણ કરવું પડે? વર્તમાન નફો એટલે તમને કોષ્ટકમાં જેટલા રૂપિયાનો નફો કંપનીને થતો હોય એ વર્તમાન નફાની પરિસ્થિતિએ તમારે જરૂરી વેચાણ શોધવાનું છે. તો 20%નો ઘટાડો થતો હોય તો જરૂરી વેચાણ સૌથી પહેલાં તો વેચાણ કિંમતમાં શું કરવો પડે? ઘટાડો કરવો પડે. તો આપણને વેચાણ કિંમત કેટલા રૂપિયા મળી હતી? 25 રૂપિયા. બરાબર. એ 25 રૂપિયા એમાં 20%નો ઘટાડો કરો. 25ના 20% કરો કેટલો થાય? 20% ઘટાડો એટલે કે 5. તો નવી વેચાણ કિંમત કેટલી આવી? 20 રૂપિયા આવી નવી વેચાણ કિંમત. બરાબર. જરૂરી વેચાણનું સૂત્ર શું છે? જરૂરી વેચાણનું સૂત્ર છે સ્થિર ખર્ચ વત્તા નફો છેદમાં ફાળો. જરૂરી વેચાણ એકમમાં સ્થિર ખર્ચ વત્તા નફો છેદમાં ફાળો. ફાળાનું સૂત્ર શું છે? વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ. હવે વેચાણ કિંમત કેટલી લેવાની? 20. ઘટાડાવાળી જે વેચાણ કિંમત હોય એ લેવાની. ચલિત ખર્ચ કેટલો છે? 17.5. એટલે કે 20માંથી 17.5 જાય કેટલા આવે? 2.5. સ્થિર ખર્ચ કેટલો છે? 18,000. બરાબર. નફો કેટલો છે? કોષ્ટકમાં જુઓ નફો કેટલો આપેલો છે કોષ્ટકમાં? 12,000. તમને શું કીધું છે કે વર્તમાન નફાએ 20% તો પહેલાં વેચાણ કિંમત ઘટાડવાની કીધી. હવાલામાં જુઓ 20% વેચાણ કિંમત ઘટાડવાની કીધી અને એવું કીધું કે વર્તમાન નફાના સંજોગોમાં, એટલે કે કંપનીને વર્તમાન સમયમાં જેટલો નફો થતો હોય એ નફાને ધ્યાનમાં રાખીને જરૂરી વેચાણ તમારે શોધવાનું છે. તો કોષ્ટકમાં ઉપર કંપનીને વર્તમાન સમયમાં કેટલો નફો થાય છે? 12,000. એટલે અહીંયા આપણે કેટલા લીધા? 12,000 લીધા. ફાળો કેટલા રૂપિયા આવ્યો? 2.5. એટલે કે 18,000 વત્તા 12,000 કેટલા થાય? 30,000. 30,000 ભાંગ્યા 2.5 જે આવે તમારો શું થાય? જવાબ. કેટલો આવે છે જવાબ? 12,000 એકમો. સમજાણા? બઈ હવાલા ક્લિયર? આટલું ઓકે. હવે આ આટલું લખી લો, પછી આપણે ત્રીજો હવાલો જોઈએ. તો હવે ચોથો હવાલો જુઓ. ચોથા હવાલામાં તમને એવું કીધું છે ચોથા હવાલામાં તમને એવું કીધું છે કે વેચાણના 20% નફો મેળવવા માટે જરૂરી વેચાણ શોધો. શું કીધું? હવે તમને ટકાવારીમાં નફો આપેલો છે કે ભાઈ તમારે આટલા ટકા નફો મેળવવો હોય તો કેટલા રૂપિયાનું વેચાણ કરવું પડે.
તો જુઓ ચોથો હવાલો શું કહે છે કે વેચાણના 20% નફો મેળવવા જરૂરી વેચાણ. હવે તમને આ હવાલા માટે વેચાણ છે, નફો છે એ ટકાવારીમાં આપેલો છે, પણ શેના ટકાવારી કીધા છે? વેચાણના ટકાવારી કીધા છે કે વેચાણના 20% નફો મેળવવો હોય તો તમારે જરૂરી કેટલું વેચાણ કરવું પડે એ તમારે શોધવાનું છે. તો સૌથી પહેલાં જ્યારે આવી રીતે નફો તમને ટકાવારીમાં કીધું હોય અને એ પણ વેચાણની ટકાવારીમાં કીધું હોય તો સૌથી પહેલાં તમારે ધારવું પડે કે ધારો કે વેચાણ છે એ કેટલું છે? x રૂપિયા છે અને નફો કેટલો છે? તો કે ભાઈ નફો છે એ વેચાણના 20% છે. એટલે કે તમારી વેચાણ કિંમત કેટલી છે? 25 રૂપિયા. વેચાણ કિંમત કેટલી છે? 25 રૂપિયા. એ 25 રૂપિયાના 20% તમે કરો, કેટલા થાય? 25ના 20% કરો, કેટલા થાય? 5. તો તમારો નફો કેટલો હશે? અહીંયા વેચાણના 5x રૂપિયા હશે. બરાબર. સૌથી પહેલાં ટકાવારીમાં નફો આપેલો છે ને એવું કીધું છે કે વેચાણના 20% તમારો નફો છે એ છે. તો સૌથી પહેલાં તમારે વેચાણને ધારવાનું x, કે ધારો કે x રૂપિયા આ હવાલા માટેનું વેચાણ છે. તમારી વેચાણ કિંમત કેટલી કીધી તમને? 25 રૂપિયા કીધી. એ 25ના તમે 20% કરો એટલે તમને આન્સર મળશે કેટલો? 5. તો આ હવાલા માટે તમારો નફો કેટલો છે? 5x છે એવું તમે ધારો. હવે શું કરવાનું છે? હવે તમારે જરૂરી વેચાણનું સૂત્ર છે એ મૂકવાનું. જરૂરી વેચાણ એકમમાં સૂત્ર શું છે? સ્થિર ખર્ચ વત્તા નફો છેદમાં ફાળો. બરાબર. ફાળો કેવી રીતે આવશે? તો કે ભાઈ ફાળો બરાબર વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ. વેચાણ કિંમત કેટલી છે? 25 રૂપિયા. ચલિત ખર્ચ કેટલો છે? ચલિત ખર્ચ કેટલો છે? 17.5. તો તમારો ફાળો કેટલો આવશે? ફાળો કેટલો આવે? 7.5 રૂપિયા. હવે જુઓ સ્થિર ખર્ચ કેટલો આપેલો દાખલામાં? 18,000. નફો કેટલો લેવાનો તમારે? 5x. ફાળો કેટલો આવશે? 7.5. અને જરૂરી વેચાણ અહીંયા કેટલું આવે? તો કે ભાઈ x. કારણ કે અહીંયા કેટલા રૂપિયા વેચાણ છે? x. એટલે અહીંયા કેટલું આવશે? x વેચાણના એકમો આવશે. હવે તમારે છે એ શું કરવાનું? ક્રોસ ભાગાકાર કરવાનો. અહીંયા ગુણાકાર થાય એટલે 7.5x આવે બરાબર 18,000 વત્તા 5x. હવે આ જે છે એ તમે બરાબરની આ બાજુ લાવો એટલે કે 7.5x માઇનસ 5x બરાબર કેટલા આવશે? 18,000. હવે 7.5 માંથી 5x બાદ કરો, કેટલા આવે? 2.5x બરાબર 2.5x બરાબર 18,000. તો 18,000 બરાબર x બરાબર 18,000 ને 2.5 કેટલો આવશે? કેટલા રૂપિયા વેચાણ આવશે? x બરાબર 7200 એકમ. 7200 એકમ એટલે કે x તમે શું ધાર્યું હતું? વેચાણ. એટલે કે 20% તમારે નફો જોતો હોય વેચાણ ઉપર ત્યારે તમારે 7,000 એકમોનું વેચાણ કરવું પડે. હવે 7,000 વેચાણ એકમો છે એ શેમાં છે? 7,000 જે છે 7,200 જે છે એ શેમાં છે? એકમમાં છે. તમારે કુલ વેચાણ જોતું હોય તો તમારે શું કરવું પડે? તો કે જેટલા એકમો હોય એના વડે તમે જો તમારી વેચાણ કિંમતનો ગુણાકાર કરો તો એ જ જરૂરી વેચાણ તમને શેમાં મળશે? રૂપિયામાં મળશે. એટલે અહીંયા બીજું સાથે સાથે જરૂરી વેચાણ રૂપિયામાં પણ લખી નાખવાનું કે જરૂરી વેચાણ રૂપિયામાં બરાબર જરૂરી વેચાણ એકમમાં ગુણ્યા શું કરવાનું? વેચાણ કિંમત. એટલે કે 7200 ગુણ્યા 25 કરો એટલે તમને જરૂરી વેચાણ શેમાં મળશે? રૂપિયામાં મળશે.
1,80,000 1,80,000 આ તમને રૂપિયામાં મળ્યું. હવે તમને શું કીધું હતું કે વેચાણના 20% કેટલું હશે તમારો નફો હશે. એટલે કે આ જરૂરી વેચાણ તમને જે મળ્યું 1,80,000 એના 20% તમે કરો એટલે તમને આ માટેનો તમને જેટલા રૂપિયા નફો કીધો હતો એ તમને મળશે. 1,80,000 ના 20% કરો કેટલું થાય 36,000. એ 36,000 તમારો શું થયો કહેવાય નફો થયો કહેવાય. સમજાણું? હજી એક વખત જુઓ સૌથી પહેલા એક વખત ખાલી ધ્યાન આપો. પહેલેથી આ હવાલા માટે તમારી પાસે વેચાણ પણ નથી અને નફો પણ નથી એવું પહેલાં તમારે ધારવાનું છે. એટલે સૌથી પહેલાં તમે શું ધારશો? ધારો કે વેચાણ છે એ કેટલું છે x રૂપિયા છે તો તમારો નફો કેટલો કહેવાય? તો કે ભાઈ તમારી વેચાણ કિંમતના 20% એટલે કે એકમ દીઠ વેચાણ કિંમત કેટલી છે 25 એના 20% કરો એટલે કેટલા આવશે 5. તો તમારો નફો છે એ આ હવાલા માટે વેચાણના 20% તમે કરવા જાઓ તો 5x થાય. આ હવાલા પ્રમાણે જોવા જાઓ તો કારણ કે તમે અહીંયા વેચાણ કેટલું ધાર્યું છે x. આ હવાલા માટે તમને વેચાણ આપેલું નથી. નહીંતર અત્યાર સુધી જરૂરી વેચાણ માટે શું હતું? જરૂરી વેચાણ માટે તમને નફો આપેલો હોય રૂપિયામાં એના આધારે તમારે વેચાણ છે એ શોધવાનું હોય. અહીંયા તમને વેચાણય નથી આપેલું અને નફોય નથી આપેલો, બે વસ્તુ નથી આપેલી. એટલા માટે સૌથી પહેલાં વેચાણ ધાર્યું. એ વેચાણની આપણે વેચાણ કિંમત ઉપર 20% નફો કરીએ એટલે 5x નફો આપણને ધાર્યો બરાબર. પછી જરૂરી વેચાણનું સૂત્ર મૂકવાનું અને ત્યાં જેટલી જે વિગતો આપી છે ત્યાં એ વિગતો મૂકવાની છે. જરૂરી વેચાણ માટે અત્યારે વેચાણના એકમો કેટલા ધાર્યા તમે? x એકમ ધાર્યા જેમ આપણે અગાઉ ધાર્યા છે એ. એટલે વેચાણ બરાબર કેટલું આવે એકમમાં x બરાબર સ્થિર ખર્ચ કેટલા આપેલા છે 18,000. નફો કેટલો અહીંયા આપણે ધાર્યો 5x. તો નફાની જગ્યાએ શું આવશે અહીંયા 5x. ફાળો કેવી રીતે? તો કે ભાઈ પહેલાં ફાળો છે એ શોધવાનો હોય કે ફાળાનું સૂત્ર શું છે? વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ. એ કરો એટલે તમને કેટલા મળે છે 7.5. એટલે કે જ્યાં ફાળો હોય એના કેટલા લેવાના હવે 7.5. પછી શું કરવાનો? ક્રોસ ગુણાકાર કરો એટલે કે x ગુણ્યા 7.5 કરો એટલે કેટલા પોઈન્ટ આવે 7.5x આવે. 7.5x બરાબર 18,000 વત્તા 5x. 5x છે બરાબરની આ બાજુ લાવો તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે કે 7.5x માઇનસ 5 એટલે આ. એટલે ટૂંકમાં જરૂરી વેચાણના એકમો છે એ કેવા આવ્યા 7200 આવ્યા. એ 7200 છે તમારા એકમ છે એ શેમાં છે? એકમમાં છે. વેચાણના એકમો. તમને વેચાણ શોધવાનું કીધું છે તો વેચાણ શોધવાનું કીધું એટલે વેચાણ રૂપિયામાં હોય તો 7200 ગુણ્યા જેટલી વેચાણ કિંમત હોય એ તમને કેટલા મળ્યા 1,80,000. હવે તમને હવાલામાં શું કીધું છે? હવાલામાં તમને એવું કીધું કે તમારો નફો છે એ વેચાણના 20% છે. તો અહીંયા તમને હવે જેટલું જરૂરી વેચાણ મળ્યું એના જે 20% કરો એ તમારો શું થાય? નફો થાય. જરૂરી વેચાણ ગુણ્યા 20% એટલે કે 1,80,000 ગુણ્યા 20% કરો એટલે તમને જરૂરી વેચાણના કેટલા ટકા નફો થાય? 36,000. 36,000 રૂપિયા નફો મળ્યો. સમજાણું બધાયને? ઓકે.